ये मेलोडी इतनी चॉकलेटी क्यों है? मेलोडी खाओ खुद जान जाओ। આ ટેગલાઇનથી જાણીતી ચોકલેટ આજે એ ટોફી આજે આખા દેશમાં અને દેશના કારણે આખી દુનિયામાં જાણીતી બનશે, કોને ખબર હતી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોનીને ગિફ્ટમાં શું આપ્યું? તો કે મેલોડી. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પ્રધાનમંત્રી મોદીની વિદેશ યાત્રા એટલે નોર્વેમાંથી ભારતને શું મળ્યું એનાથી વિશેષ ચર્ચામાં એ રહ્યું કે નોર્વેની એક મહિલા પત્રકારે પ્રધાનમંત્રીને સવાલ કર્યો. પ્રધાનમંત્રીએ જવાબ ન આપ્યો. વિદેશ મંત્રાલય સાથે રકઝક થઈ. એના પછી એ પત્રકાર એજન્ડા સાથે આવી હતી, એના કનેક્શન બહુ બધું શોધી દેવામાં આવ્યું. એના વિશે બહુ ચર્ચાઓ થઈ. પ્રધાનમંત્રી ઇટલીમાં છે અને ઇટલી અને ઇન્ડિયા વચ્ચે કયા મહત્વપૂર્ણ કરારો થશે એ ક્યાંય ચર્ચાનો વિષય નથી ને ના એના પર કોઈ ખાસ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યા છે. ચર્ચામાં છે રોમમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોની સાથેના સુંદર મજાના ફોટોઝ, તસવીરો અને પછી એમની એક રીલ, એમનો એક વિડીયો કે જેમાં એમણે મેલોનીને ગિફ્ટ આપી છે મેલોડી. જોઈએ વિડીયો. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. આ વિડીયો સામે આવતાની સાથે જ બહુ જ સ્વાભાવિક રીતે વિપક્ષ એના પર પ્રતિક્રિયા આપવાનું હતું, કેમ કે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના દરેક અકાઉન્ટ પરથી, એટલે દરેક રાજ્યના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક આ બધા હેન્ડલ પરથી, ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓએ પોતાના હેન્ડલ પરથી પ્રધાનમંત્રીનું સેન્સ ઓફ હ્યુમર કેટલું સરસ છે એવું કહીને વિડીયો શેર કર્યો. આખા દેશમાં એટલો બધો ચર્ચાનો વિષય બન્યો કે પાર્લે કંપનીના શેર્સ છે, સ્ટોક એ 5% ઉછળી ગયા. પછી ખબર પડી કે આ તો બીજી પાર્લે કંપની છે. એ પાર્લે કંપની અને મેલોડી બનાવતી પાર્લે કંપનીને કોઈ લેવા દેવા નથી. ઉપરથી આ જે મેલોડી બનાવતી કંપની છે તો શેર માર્કેટમાં લિસ્ટેડ જ નથી. જો કે કંઈ વાંધો નહીં, કોઈ પણ પાર્લે કંપની એને ફાયદો થયો અને 5%નો ઉછાળો આવ્યો એના શેર્સમાં. ઓનલાઈન જ્યાં જ્યાં મેલોડી મળતી હતી એ ટોફી, એનો સ્ટોક ખતમ થઈ જાય એ પ્રકારની સ્થિતિ થઈ. એના વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. બિલકુલ એ જ રીતે જે રીતે એક દિવસમાં ઝાલમુરી આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી કે ભાઈ આ ઝાલમુરી શું છે, એ જ રીતે મેલોડી ચર્ચાનો વિષય બની. પણ એ ચર્ચા કરતાં વિવાદોને વધારે ખેંચીને લાવી, કેમ કે એની ઉપર રાજનૈતિક કટાક્ષો થયા. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠીમાં એક સભાને રેલીને સંબોધિત કરી રહ્યા હતા અને એમણે કહ્યું કે દેશના પ્રધાનમંત્રીને છાજે એવું નરેન્દ્ર મોદીનું વર્તન નથી. રાહુલ ગાંધીએ શું કહ્યું સાંભળીએ. इटली जाने से पहले, मेलोनी जी से मिलने से पहले उन्होंने हिंदुस्तान से कहा कि देखो आर्थिक तूफान आ रहा है, कम पेट्रोल का प्रयोग करो, सोना मत खरीदो, इलेक्ट्रिक गाड़ी खरीदो और विदेश में दौरा मत करो. और फिर उसी के एक दिन बाद 3-4 हजार करोड़ रुपए के हवाई जहाज में नरेंद्र मोदी घुसे, इटली की ओर गए, जेब में टॉफी ले गए और वहां की प्राइम मिनिस्टर को उन्होंने मेलोडी टॉफी खिलाई. अब देखिए ये क्या देश की जनता के साथ क्या खिलवाड़ हो रहा है. मतलब देश में पेट्रोल की कमी, गैस की कमी, बिजनेस बंद हो रहे हैं, फैक्ट्रियां बंद हो रही हैं, महंगाई बढ़ती जा रही है, किसानों को खाद नहीं मिलेगी, पूरा का पूरा इंडस्ट्रियल सिस्टम हिलेगा. समय आने वाला है. ईरान ने, अमेरिका और ईरान की लड़ाई हुई, उसने हॉर्मुज को बंद कर दिया. 20% तेल मार्केट से हट गया और नरेंद्र मोदी एकदम मेलोनी जी के पास जाते हैं, उनको टॉफी खिलाते हैं और ऐसे रील बनाते हैं. રાહુલ ગાંધી આ બોલ્યા એટલે તરત જ ભારતીય જનતા પાર્ટીના દરેક દિગ્ગજ નેતાઓએ પ્રતિક્રિયા આપી. ભાજપના દેશના સંગઠનના પ્રમુખ, રાજ્યસભાના સાંસદ નીતિન નબીને રાહુલ ગાંધી પર ખૂબ આકરા પ્રહારો કર્યા. એના પછી દેશભરમાંથી પ્રતિક્રિયા આવી. દરેક નેતાઓએ આ વિષય પર કોઈને કોઈ રીતે સ્ટેટમેન્ટ આપ્યા. જેટલા પણ નિવેદનો આવ્યા છે એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ.
राहुल गांधी जी का आज का बयान बहुत ही दुर्भाग्यपूर्ण है और कहीं न कहीं उनकी अराजकतावादी मानसिकता को दिखाता है। मैं मानता हूं कि भारतीय राजनीति में जहां सूचिता, सामाजिकता और कहीं न कहीं एक दूसरे को सम्मान देने की प्रक्रिया है, उसमें उनका यह बयान बहुत ही दुर्भाग्यपूर्ण है। मैं मानता हूं कि लगातार हो रही हार, निराशा कहीं न कहीं उनके स्वभाव और उनके चरित्र में दिख रहा है और यही हताशा और निराशा आज उनके इस सब तरह के शब्दों के बयान आ रहे हैं। मैं पूछना चाहता हूं राहुल गांधी जी, आपके पूर्वजों ने इस देश की जमीन और जमीर को हमेशा गिरवी रखने का काम किया, कभी हमारे सैनिकों के मनोबल को बढ़ाने का काम नहीं किया, लेकिन हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में इस देश की जमीन भी सुरक्षित हुई और देश के लोगों का जमीर भी मजबूत हुआ। और कहीं न कहीं आपके शासनकाल में आपके लोगों ने जब जब इस देश में राज किया, इस देश में करप्शन के रूप में पूरी तरह से आकंठ में पूरी सरकार आपकी डूबी रही। आज हम करप्शन पे जीरो टॉलरेंस की नीति पे काम करते हैं। देश विपक्ष से ये उम्मीद कर रहा है कि देश के मन में जो गुस्सा और दुख और एक धोखे की भावना है कि हमारे साथ धोखा हुआ है, उसकी आवाज विपक्ष उठाए और राहुल जी ने बहुत बखूबी ये आवाज उठाई। मजाक है क्या? ये मजाक है। देश का प्रधानमंत्री, भारत का प्रधानमंत्री, 140 करोड़ लोगों का प्रतिनिधि, ये कैसी हरकतें कर रहे हो साहब? मेलेडी क्या हो रहा है? ये एक छवि है देश की, एक छवि है देश के प्रधानमंत्री के पद की। उस छवि के साथ खिलवाड़ मत कीजिए। आप 140-150 करोड़ लोगों के प्रतिनिधि हैं और देश एक संकट काल से गुजर रहा है। ऐसे में आपको बहुत गंभीर रहना पड़ेगा। और आज श्रीमान राहुल गांधी जी संविधान की बात करते तो उनको याद दिलाना चाहता हूं, लोकतंत्र की हत्या और संविधान को कुचलने का काम 1975 में इंदिरा गांधी जी ने इमरजेंसी लगाकर किया था। और जो लाल किताब वो हाथ में लेकर घूमते हैं, जिसको संविधान वो कहते हैं, उसके प्रीफेस और फॉरवर्ड यानी कि उसकी प्रस्तावना में कहा गया है कि अगर भारत को और भारत के लोकतंत्र को किसी ने बचाया और भारतीयों को बचाया तो बाबा साहब अंबेडकर के संविधान ने बचाया। लेकिन उन्हीं बाबा साहब अंबेडकर को कुचलने का काम भी कांग्रेस पार्टी ने किया था, सत्ता से बाहर करने का। आज कांग्रेस के नेता और लोकसभा के विपक्ष के नेता राहुल गांधी जी ने जो हमारे देश के प्रधानमंत्री मोदी जी और देश के गृह मंत्री अमित शाह जी के बारे में जो अभद्र टिप्पणी की है, उनको गद्दार कह के संबोधन किया है, वो उनकी मानसिकता दिखाती है। उनका मानसिक संतुलन पूरी तरह से खो चुके हैं, क्योंकि जो अभी स्टेट इलेक्शन हुआ उसमें बंगाल और आसाम में कांग्रेस की एकदम कारमी हार हुई है। उसी वजह से उनकी बौखलाहट साफ साफ नजर आ रही है।